ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાનમાં આપણું અધૂરું ચેપ્ટર આપણે જોતા હતા, જેમાં આગળ વાત કરવાની છે વિચરતી અને વિમુક્ત જાતિ. કે વિચરતી અને વિમુક્ત જાતિ કોને કહેવામાં આવે છે? તો વિચરતી અને વિમુક્ત જાતિ એટલે કે રખડતી અને ભટકતી જે જાતિઓ છે, એક જગ્યાથી બીજી જગ્યાએ ખોરાકની શોધ માટે જે ભટકતું જીવન જીવવું પડતું હતું, તેને વિચરતી અને વિમુક્ત જાતિ કહેવામાં આવે છે. વિચરતી અને વિમુક્ત જાતિના લોકો પોતાના પશુઓ સાથે દૂર દૂર સુધી ફરતા રહેતા. વાત કરી છે કે જે આ વિચરતી અને વિમુક્ત જાતિના જે લોકો હતા એ પોતાના પશુઓ સાથે, કે જે પશુઓ પાલનની સાથે જોડાયેલા હતા અને પશુઓની સાથે રાખતા, તો એ પશુઓની સાથે દૂર દૂર સુધી કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કે ફરતા રહેતા. કારણ કે તેમનું જીવન છે એ સ્થાયી ન હતું, એક જગ્યાએથી બીજી જગ્યાએ એમને ભટકવું પડતું હતું. તેમનું જીવન મોટે ભાગે પશુપાલન પર આધારિત હતું. વાત કરી છે કે તેમનું જે જીવન છે એ મોટે ભાગે કે એમનો જે વેપાર ને જે પ્રવૃત્તિ જે છે સંચાર, તો એ પશુપાલન ઉપર આધારિત કે પશુ ઉપર તે આધાર રાખતા હતા. તેઓ સ્થાયી ખેડૂતો પાસેથી અનાજ, કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ માટે ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા હતા. હવે વાત કરી છે કે જે સ્થાયી ખેડૂત હોય છે, તો એ ખેડૂતો પાસેથી તે શું લેતા હતા? અનાજ ખાવા માટે, જે રાંધવા માટે અનાજની જરૂરિયાત પડતી, તો અનાજ, કપડાં, વાસણ અને બીજી અન્ય વસ્તુઓ માટે કે ઊન, જેમાંથી ગરમ કપડાં બને છે, તો એ ઊન, ઘી વગેરે વસ્તુઓનો વિનિમય પણ કરતા. એટલે કે આ બધી વસ્તુઓ છે લેતા તો હતા, પણ એની સાથે તે વેપાર પણ કરતા હતા. આમ તેનું જે રોજિંદા કાર્ય છે એમાંથી એની જે વેપારની એ આવક પણ મળતી હતી. કેટલીક વિચરતી જાતિઓ જાનવરો પણ સામાન લાદી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ વસ્તુઓનું ખરીદી વેચાણ કરતી હતી. હવે વાત કરી છે કે કેટલીક એમાંથી એવી જાતિઓ હતી કે જે જાનવરો કે જે પશુઓની પર સામાન લાદી, જેમ કે ઊંટ હોય, ઘોડો હોય, તો એવી રીતે એના ઉપર કે સામાન મૂકી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય તેવી વસ્તુઓનું ખરીદી વેચાણ કે તેના ઉપર ખરીદી અને વેચાણ કરતી હતી. કારણ કે એ સમયમાં જે વાહનોનો વ્યવહાર એ એટલો બધો તેનો ઉપયોગ થયો ન હતો. એટલા માટે થઈને કે જેવા પશુઓ, જેમાં આપણે જોઈએ તો ઊંટ છે, ઘોડા છે, તો એના ઉપર પોતાનો સામાન લઈ અને ખરીદી અને વેચાણ કરતી હતી. ત્યાર પછી જાતિઓમાં એક આવે છે વણજારા. ભારત અને ગુજરાતના સંદર્ભમાં કે વણજારાની એક જાતિ કે જે ભારત ને ગુજરાત બંને જગ્યાએ જોવામાં આપણને મળે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો ચિત્ર આપણને આપેલું છે ને નીચે લખ્યું છે કે વણજારાની પોટ. કે જો તમને દેખાય છે કે બળદગાડા ઉપર, ઊંટ પર આખી એક તેમની લાઈન છે અને બધી જ વસ્તુઓ કે એ એની અંદર રાખી અને કેવા આખો એમનું એક સમુદાય છે, એક જૂથ છે, એક ટોળું છે, જેમાં તે જાય છે, એવું ચિત્ર આપણને બતાવ્યું છે. આ બધી વિચરતી વિમુક્ત જાતિઓમાં વણજારા સૌથી અગત્યના હતા. હવે વાત કરી છે કે આવી જે ભટકતી રખડતી જાતિઓ, જેની અંદર એક વણજારાની જાતિ એ સૌથી તો કે મુખ્ય હતા, અગત્યના હતા. તેમનો સમૂહ ટાંડા કહેવાતો. હવે તેમનો જે સમુદાય, જે આ જૂથ તમને જોવા મળે છે, એને શું કહેવામાં આવતું? તો ટાંડા એવું એમને કહેવામાં આવતું. અલાઉદ્દીન ખલજી દિલ્હીના બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો. વાત કરી છે કે ખલજી વંશના જે શાસક હતા અલાઉદ્દીન ખલજી, તો એ દિલ્હી ઉપર કે દિલ્હીની જે બજારો હતી, તો એ બજારોમાં અનાજ અને જે પણ કાંઈ ચીજ વસ્તુઓ લાવવા લઈ જવા માટે તેમનો ઉપયોગ કરતો હતો. કોનો? તો કે વણજારાઓને એ બોલાવતા અને એમની પાસે જે ઊંટ, બળદગાડા હતા, તો તેમાં પોતાનો જે વેપાર કરવા માટેની જે પણ કાંઈ ચીજ વસ્તુઓ હતું, તો એના ઉપર મૂકી અને આ રીતે તો કે વેપાર વાણિજ્ય કરતા હતા. અત્યારે આપણને ખબર છે કે અત્યારે આપણે આધુનિક યુગમાં જીવીએ છીએ, તો અત્યારે આપણે આ બધી વસ્તુનો ઉપયોગ નથી કરતા, પણ આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ માટે આપણે ઘણા બધા વાહન વ્યવહાર થઈ ગયા છે, તો એનો આપણે ઉપયોગ કરીએ છીએ. કે એક દેશમાંથી બીજા દેશમાં આપણે મોકલાવવું હોય તો પાર્સલની સુવિધા છે, કે જે પછી બીજા કોઈ આપણે મોકલાવવું હોય તો જહાજ દ્વારા મોકલાવીએ છીએ, બસો દ્વારા, ટ્રેનો દ્વારા. તો આવી રીતે પણ પહેલાના સમયમાં બળદગાડા,
ઊંટગાડી તેમાં વેપાર થતો હતો. બાદશાહ જહાંગીરે પણ વણઝારા દ્વારા બળદો પર અનાજ લાદીને શહેરોમાં વેચવાના તેમના કાર્યનો ઉલ્લેખ કર્યો છે. હવે વાત કરી છે કે મુઘલ સમ્રાટ જે જહાંગીર એમણે પણ વણઝારાને દ્વારા કે જે તેમના બળદો ઉપર ઘણું બધું અનાજ મૂકીને કે શહેરોમાં જે વેચાણ થાય તો એ શહેરોમાં વેચવાના એ પણ તો કે કાર્યનો ઉલ્લેખ તેમાં જોવા મળ્યો છે. ખાસ બાબત તો એ છે કે યુદ્ધ દરમિયાન વણઝારાઓ બળદની પોઠ દ્વારા મુઘલ સેના માટે અનાજ અને ચીજ વસ્તુઓ લાવતા હતા. હવે બીજી ખાસ બાબત આપણે જોઈએ તો એ છે કે જ્યારે યુદ્ધ ચાલતું હોય તો એ યુદ્ધ દરમિયાન જે વણઝારાઓ હતા તે વણઝારાઓ બળદોની પોઠ કે બળદોની લાઈન દ્વારા જે મુઘલ સૈન્ય માટે કે જે બહારથી અનાજ અને બીજી જે પણ કાંઈ ચીજ વસ્તુઓની જરૂરિયાત પડતી તો એ ચીજ વસ્તુઓ છે એ પોતે લાવતા હતા. એક રીતે જોઈએ તો વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. હવે વાત કરી છે કે એક રીતે આપણે એમ જોઈએ તો જે વણઝારા છે એ ભારત આખા વિશ્વની વચ્ચેની એક કડી સમાન હતા કે જે પોતે એક જગ્યાએથી બીજી જગ્યાએ જે સામાન છે ખરીદી લાવવા માટે જે બધી વસ્તુઓ છે ચીજ વસ્તુઓ તે લઈ આવતા હતા પાછા મોકલાવતા હતા. તો એક વચ્ચેની કડી સમાન હતા. મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતમાંથી બહાર જતી. હવે વાત કરી છે કે વખતે મધ્ય એશિયામાંથી અનેક એવી ચીજ વસ્તુઓ છે કે જે આપણા દેશમાં કે ભારતમાં આવતી અને ભારતમાંથી આપણે બીજે ક્યાંય મોકલાવી હતી તો એ પણ ભારતમાંથી બહાર મોકલાવવામાં આવતી હતી. હવે છે જનજાતિઓ અને વિચરતી જાતિઓની સંસ્કૃતિ. આપણે જાતિ વિશે તો જોઈ ગયા. હવે આ જે જનજાતિ અને જે વિચરતી જાતિઓ છે તેમની સંસ્કૃતિ કેવી હતી, તેમની પરંપરા કેવી હતી એ આપણે જોવાની છે. કેટલીક વિચરતી વિમુખ જાતિઓ ઘેટા, બકરા, ઘોડા, ગાય, ભેંસ અને બળદના વેપાર સાથે પણ સંકળાયેલી હતી. હવે વાત કરી છે આમાંની કેટલીક જાતિઓ એવી હતી કે જે ઘેટા બકરા, જેની પાસે ઘેટા બકરા હોય, ઘોડા હોય, ગાય હોય, ભેંસ અને બળદ તો આ ઝાઝા પુષ્કળ પ્રમાણમાં હોય તો એના વેપાર સાથે પણ સંકળાયેલી હતી કે એનો વેપાર કરવાની સાથે પણ એ જોડાયેલી હતી. વિવિધ જાતિના નાના મોટા ફેરિયાઓ એક ગામથી બીજે ગામ જઈને જાતે બનાવેલા દોરડા, ઘાસની ચટાઈ અને મોટા થેલા વેચતા. હવે આપણને ખબર છે કે એ સમયની અંદર વ્યવસાય છે એ માત્ર કૃષિનો અને જે હસ્તકળામાંથી બનાવવામાં આવેલી વસ્તુઓ એનો જ હતો. બીજો કોઈ એવો વ્યવસાય કે એવો મોટા ઉદ્યોગો વિકસિત ન થયા હતા. એટલે શું કરતા તો એવા વિવિધ જાતિના કે જે લોકો હતા તો એ નાના મોટા ફેરિયાઓ કે શું કરતા એક ગામમાંથી બીજા ગામમાં જઈ અને જાતે જ પોતે જ પોતાના હાથેથી બનાવેલા દોરડા હોય, ઘાસમાંથી બનાવેલી બેસવાની જે ચટાઈ હોય, સાદડી હોય અને મોટા મોટા જે થેલા હોય તો એ થેલાઓનો વેપાર કરતા, એને વેચતા અને એમાંથી જે પણ કાંઈ ગુજરાન મળતું કે પૈસા મળતા તો એને પોતાના ખોરાક, કપડાં એમાં એ પોતે વાપરતા. કેટલીક વિચરતી વિમુખ જાતિઓમાં કાંગસિયા, મોડવાનો સમાવેશ થતો હતો. હવે બીજી વાત કરી છે કે કેટલીક એવી બીજી જાતિઓ હતી તો એ જાતિમાં કાંગસિયા કે જે કાંસકી કાંસકાઓ જે બનાવે છે અને મોડવાઓ કે જે તોરણનો એક નાના અને આજુબાજુમાં જે ટોડલાઓ હોય તો એનો સમાવેશ એની અંદર કરતા કે આ પણ એક જાતની હસ્તકલા છે કે એ સમયની અંદર લોકો ખૂબ જ મહેનતુ હતા અને પોતાની રીતે આવું બધું વ્યવસાય જાતે બનાવતા હતા અને બીજી જગ્યાએ વેચતા હતા. જે બંગડી અને સૌંદર્ય પ્રસાધનોના વેપાર સાથે પણ જોડાયેલા હતા. કેટલાક લોકો છે શું બનાવતા હતા કે ખૂબ જ સુંદર મજાની હાથમાં પહેરવાની જે બંગડીઓ છે એ બંગડીઓ અને સૌંદર્ય પ્રસાધનો કે જે સ્ત્રીઓને લગતા કે જે સૌંદર્યના સાધનો તો એના વેપાર સાથે પણ જોડાયેલા હતા. કેટલીક વિચરતી જાતિઓમાં નટ, બજાણિયાનો સમાવેશ થતો. હવે અમુક જે જાતિઓ છે તો એની અંદર કે નટ કે જે દોરડા પર પોતાનું કલા દેખાડે છે, બજાણિયા કે જે નૃત્ય કરતા હોય છે તો એ પોતાની કલા દર્શાવીને કે જ્યારે મોટા મેળાઓનું આયોજન થતું તો એની અંદર પોતાની કલા પ્રદર્શિત કરી અને એ રીતે પોતાનું ગુજરાન કરતા હતા. તેઓ વિભિન્ન
અંગ કસરતો દ્વારા લોકોનું મનોરંજન કરતા. આપણે જોઈએ છે અત્યારે પણ ઘણા બધા મેળાઓ યોજાય છે, તો તેની અંદર આપણને ખબર છે કે મોતના કૂવામાં અત્યારે પણ આપણે જોઈએ છે કે કેવા આખા ગાડી ઉપર એ પોતાનું કલાનું પ્રદર્શન કરતા. તો એવી જ રીતે પહેલાના સમયની અંદર પણ કે વિભિન્ન અલગ અલગ અંગ કસરતો દ્વારા કે લોકોનું મનોરંજન પણ થાય અને પોતાનું ગુજરાન પણ ચાલતું હતું. ગુજરાતમાં વણઝારા, માલધારી, નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી વિમુખ જાતિઓ પણ જોવા મળે છે. હવે વાત કરી છે કે ગુજરાતની અંદર વણઝારા જોયા, એવા માલધારીઓ કે જે વેપારીઓ, નટ, બજાણિયા, કાંગસિયા જેવી વિચરતી એટલે કે જે ભટકતી અમુક વિમુખ જાતિઓ પણ આપણને જોવા મળે છે. ત્યાર પછી જનજાતિઓમાં આવે સાંસ્કૃતિક પરિવર્તન, કે આવું જીવન તો એ જીવતા જ હતા, પણ તેની અંદર કેવી જનજાતિઓમાં જે પણ કંઈ સાંસ્કૃતિક પરિવર્તન છે તો પરિવર્તન કેવી રીતે આવ્યું, જેમ જેમ વિકાસ થયો તેમ તે જાતિઓમાં પણ અમુક પરિવર્તનો થયા. તો એ પરિવર્તનો આપણે જોવાના છે. અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. હવે વાત છે કે જેમ જેમ અર્થવ્યવસ્થા કે આર્થિક વ્યવસ્થાની અંદર ભારતમાં જેમ જેમ સુધારા થયા તેમ સમાજની અંદર અમુક જરૂરિયાતો ઊભી થઈ અને જરૂરિયાતો વધતા કે નવી નવી જાતની કલા કૌશલ્ય, આપણે જોયું કે હસ્તકળાને તો બધી હતી જ, પણ છતાં નવા નવા એવા કલા કૌશલ્યોનો કે એવા કલા કૌશલ્ય ધરાવતા વ્યક્તિઓ કે જે લોકો હોય છે, મેં આગળ પણ વાત કરી કે દરેક વ્યક્તિમાં ભગવાને કંઈક ને કંઈક એવી કલા કૌશલ્યનો વિકાસ થતો જોવા મળે જ છે. તો એવા કલા કૌશલ્ય ધરાવતા લોકોની જરૂરિયાત, આવશ્યકતા કે જરૂરિયાત ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. આપણો જે સમાજ છે એ અલગ અલગ જાતિઓમાં તો કે એ પરિણમ્યો. બીજી બાજુ ઘણી જનજાતિઓ અને સામાજિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી અને તેમને જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. હવે આવી જે પણ કાંઈ જાતિના જે પણ કાંઈ વર્ગો હતા, જે જૂથો હતા, તો એ જૂથોને જ્ઞાતિ આધારિત કે અલગ અલગ જ્ઞાતિના આધારિત સમાજમાં સમાવી અને તેમને પણ એક જ્ઞાતિનો, એક જાતિનો દરજ્જો આપવામાં આવ્યો. અત્યારે આપણને ખબર છે કે આપણા સમાજની અંદર ઘણી બધી જાતિઓ છે, ઘણી બધી જ્ઞાતિઓ છે, તો એનો દરજ્જો એ આપવામાં આવ્યો. આવી જાતિઓમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે. હવે આવી જે જાતિઓ જે છે તેમાં એક પોતાની રીતનું વિશિષ્ટ તો કે કલા કૌશલ્ય ધરાવતા એક લોકોનો સમુદાય, લોકોનું કે જૂથ એ મુખ્ય છે. હવે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનનો આધાર બની. અત્યાર સુધી શું હતું કે આ બધી જે જાતિઓ હતી એ છૂટી છવાઈ હતી, એનો પોતાનો કે કોઈ જાતિનો સમુદાય નહોતો કે કોઈ જ્ઞાતિ ન હતી, પરંતુ હવે કે એના વર્ણને બદલે કે જે જાતિ જે છે એ સમાજના સંગઠનનો કે એક સંગઠનના, એક લોકોનો કે આધાર બની. વનવાસી અને વિચરતી જાતિની ઉપલબ્ધિઓ, જેમાં ગોંડ અને અહોમ જાતિ એ જોવાની છે કે વનવાસી કે વનમાં જે વસવાટ કરતી અને કે વિચરતી જાતિની ઉપલબ્ધિઓ કે એની જરૂરિયાતો, જેમાં બે જાતિઓ આપણને આપી છે, ગોંડ છે અને અહોમ છે. જેમાં પહેલી જોવાની છે ગોંડ. ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. હવે આ જાતિની વાત કરી છે કે ગોંડ જાતિ છે ક્યાં છે, તો ભારતના જે ગોંડવાના નામના એક વિશાળ વન પ્રદેશ કે જેનું નામ ગોંડવા, એ નામના વિશાળ વન પ્રદેશની અંદર જે રહેતી હતી એ રહેનારી પ્રજા એ ગોંડ જાતિ તરીકે ઓળખવામાં આવે છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. જે આ ગોંડ જાતિ છે એ એવું કહેવાય છે કે ભારતની સૌથી જૂનામાં જૂની જનજાતિઓ પૈકીની આ એક જાતિ છે. કઈ? ગોંડ જાતિ. તેઓ સ્થાનાંતરિત ખેતી કરતા નાના નાના કુળોમાં વહેંચાયેલી એક વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળને એક રાજા હતો. હવે કે તેઓ સ્થાનાંતરિત એટલે કે ત્યાં જ રહીને જે ખેતી કરવામાં આવે છે, આપણને ખબર છે કે ખેતી જ્યારે કરવામાં આવે છે તો એને ઓછામાં ઓછો 6 મહિના જેટલો સમય લાગે છે અને 6 મહિના સુધી માણસને ત્યાં ને ત્યાં જ રહેવું પડે છે, તો એનો પાક છે એ બરાબર જળવાઈ રહે. તો એવી જ રીતે કે ત્યાં ખેતી કરતા
અને નાના નાના કુળો કે જે આ ગોંડ જાતિ છે એના નાના નાના પોતાના કુળો એમાં વહેંચાયેલી જે વિશાળ કે ગોંડ જાતિની અંદર કે પ્રત્યેક કુળનો એક રાજા હતો કે જેટલા એના કુળ હતા ગોંડ જાતિમાં એ પ્રત્યેક કુળમાં એક રાજા એવો નિમાયેલો હતો. અકબરનામામાં નોંધાયું છે કે ગઢકંટાગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. હવે અકબરનામા કે જે અબુલ ફઝલે લખ્યું છે અકબરનામા, જેની અંદર નોંધવામાં આવ્યું છે આ વાત તેમાં નોંધાયેલી છે કે ગઢકંટગાના જે ગોંડ રાજ્ય હતું એ ગોંડ રાજ્યની અંદર 70 જેટલા કેટલા 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો. એટલે કે આ જે જાતિ છે એ ખૂબ જ વિશાળ હતી કે જેની અંદર 70,000 જેટલા 70 નહીં પણ 70,000 જેટલા ગામડાનો સમાવેશ એ એક આ વિશાળ એવી જાતિની અંદર જેટલા આ 70,000 ગામડા હતા એમાં અલગ અલગ કુળની જે જાતિઓ છે એ જોવા મળતી હતી અને ત્યાં રહેતી હતી. આટલું જાણવું ગમશે. સ્થળાંતરિત ઝૂમ ખેતી, આ પ્રકારની ખેતીમાં કે જંગલોમાંથી જે વૃક્ષો કાપીને તેને સળગાવીને પેલા જમીન સાફ કરવી પડે છે અને ત્યાં ખેતી કરાય છે. હવે આ ખેતી છે એ કઈ રીતે થાય છે તો જંગલોમાં જ થાય છે. પણ જંગલોમાં કઈ રીતે આપણને ખબર છે કે જંગલોમાં તો અસંખ્ય ઝાડવા હોય છે, વૃક્ષો હોય છે. તો શું કરે છે લોકો, તો જે જંગલોના વૃક્ષો છે એ વૃક્ષોને પેલા કાપી નાખે છે અને તેને સળગાવી નાખે છે. સળગાવાઈ જાય એટલે શું થાય છે, આખી જમીન સાફ થઈ જાય. એટલે સાફ કરી અને ત્યાં ખેતી કરાય છે. અને ત્યાર પછી કે 2000 વર્ષ ખેતી કર્યા બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઈને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવતી. હવે શું થાય છે તો કે આ જમીન જે હોય છે જંગલોની અંદર એની ફળદ્રુપતા એટલે પાક એમાં એક જ વખત લઈ શકાય છે, ફરી પાછો પાક લઈ શકાતો નથી. એટલે એ જમીન છોડી દેવી પડે છે. એટલે એ વિસ્તાર છોડી દઈ અને કોઈ બીજી જગ્યાએ કે વિસ્તારે જઈ અને ખેતી કરવામાં આવે છે. ખેતીના આ પ્રકારને કે સ્થળાંતરિત ખેતી અથવા તો ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. હવે વાત કરી છે કે આવી રીતની જે ખેતી છે જેમાં એક જ વાર પાક લેવામાં આવે છે તો એ ખેતી સ્થળાંતરિત અથવા તો ઝૂમ ખેતી તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. જે ગોંડ રાજ્યની આપણે વાત કરીએ છીએ તો તેમની જે રાજ્ય વ્યવસ્થા હતી તો એ કેવી હતી તો કે કેન્દ્રીકૃત હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. એટલે રાજ્ય જે છે એ અલગ અલગ ગઢમાં અલગ અલગ કિલ્લામાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું કે જે દરેક કિલ્લો છે એના ઉપર શું હતું તો કે ગોંડ જાતિનું ગોંડ કુળનું આધિપત્ય એટલે કે એનું શાસન હતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો. હવે વાત કરી છે કે એક જે કિલ્લો છે એ ક્યાં સુધી તો કે 84 ગામોના એક એકમની અંદર કે એક કિલ્લો કે એક કિલ્લાની અંદર કેટલા ગામોનો સમાવેશ થાય તો 84. આવા અલગ પ્રકારના ગઢ હતા કે એક એકમમાં વહેંચાયેલો હતો જેને 84 તરીકે ઓળખતા. કેવી રીતે, કારણ કે 84 ગામો એની અંદર વિભાજિત હતા કે સમૂહથી એમાં પરિચિત હતા એટલે તેને 84 તરીકે ઓળખવામાં આવતા હતા. દરેક 84 12 ગામના એક પેટા એકમ 12 હોતોમાં વહેંચવામાં આવતી. હવે એની અંદર પણ પેટા એકમ હતા કે જે દરેક 84 છે તો એને 12 ગામના કે અલગ અલગ 12 ગામના એક પેટા એકમ તરીકે કે 12 હોતોમાં વહેંચવામાં આવતા હતા. કે પહેલા આપણે જોયું કે દરેક એક ગઢ અને એની અંદર 84 ગામનો સમાવેશ થાય અને એ 84 જે ગામ છે એના પાછા 12 અલગ અલગ ગામ કે એના પેટા એકમ એ પાડવામાં આવતા અને 12 હોતોમાં વહેંચવામાં આવતા હતા. મોટા રાજ્યોનો ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું કે જે મોટા રાજ્યો છે એ વિકસિત થયા તો એવી જ રીતે જે આ ગોંડ સમાજ હતો તો એ ગોંડ સમાજમાં પણ ઘણું બધું પરિવર્તન જોવામાં આવ્યું કે ધીમે ધીમે એ રાજ્યનો પણ વિકાસ થયો. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગઢકંટગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. હવે વાત કરી છે કે મૂળભૂત કે રાજપૂત તરીકેની માન્યતા મેળવવા કે એ લોકો એવું જ માનતા કે જેમ રાજપૂતોને જેટલો હક અને જેટલું મળે છે તો એ પણ પોતાની જાતને શું સમજતા, રાજપૂત સમજતા. અને
એવી જ રીતે મેળવવા માટે કે ગઢકંડગાના જે ગોંડ રાજા હતા, રાજાનું નામ અમનદાસ, એણે સંગ્રામ શાહની પદવી ધારણ કરી કે પોતે એવું માનતા હતા કે હું રાજપૂતો જે શાસકો છે તેવી રીતે અમે પણ એ જ શાસકો છીએ, એટલે એણે સંગ્રામ શાહની કે પોતાના રાજાની પદવી ધારણ કરી. તેના પુત્ર દલપતે મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા. હવે અમનદાસનો જે પુત્ર હતો તેનું નામ શું? તો દલપત. તો તેણે કે મહોબાના જે ચંદેલ રાજપૂતોની એક જાત જે ચંદેલ રાજપૂતો હતા, તો એ ચંદેલ રાજપૂતોના એક રાજા હતા, એની પુત્રી રાજકુમારી દુર્ગાવતી એનું નામ, તેની સાથે તેણે લગ્ન કર્યા હતા. યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતા દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું. હવે શું થયું કે યુવાનીમાં જ જે દલપત જે હતા તેનું મૃત્યુ થયું, એટલે તેની જે પત્ની દુર્ગાવતી, એ વખતે તેમનો પુત્ર માત્ર 5 વર્ષનો હતો, જેનું નામ વીર નારાયણ. તો વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું કે હજી તેનો પુત્ર છે એટલો સમજનો ન હતો, એટલે છતાં પણ પોતાના પુત્ર વીર નારાયણના નામથી જેનું બધું જ જે શાસન છે એ સંભાળ્યું. 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુઘલ સેનાએ દુર્ગાવતીને હરાવી. હવે શું થયું તો કે રાણી કે જે દુર્ગાવતી પોતાના પુત્રના નામથી જ શાસન ચલાવતી હતી, પણ એનો પુત્ર નાનો હતો અને તેનો પતિ દલપત જે છે એ મૃત્યુ પામ્યા હતા, એટલે બીજા બધા જે જાતિઓ હોય તો એનું નજર એના શાસન પર પડે જ. તો તેની નજર પડતા શું કર્યું તેણે, તો કે તેને રાણી અને તેનો પુત્ર તો કે જે નાનો હતો, તો આસિફ ખાન નામનો જે શાસક હતો તેના નેતૃત્વ હેઠળ કે મુઘલની સેનાએ શું કર્યું, દુર્ગાવતીને હરાણી. મુઘલોની જે સૈન્ય હતું એની સેના હતી, તો તેને દુર્ગાવતી રાણીને હરાવી દીધી અને રાણી અને તેમનો પુત્ર યુદ્ધમાં લડતા લડતા જ મૃત્યુ પામ્યા, કારણ કે એની પાસે એટલું બધું સૈન્ય ન હતું. પછી તો કે તેનો પુત્ર છે ખૂબ જ નાનો હતો, આમ છતાં હિંમતપૂર્વક દુર્ગાવતી લડ્યા યુદ્ધમાં, પણ છતાં પણ તેને અને તેને પુત્રને યુદ્ધમાં લડતા લડતા જ અચાનક મૃત્યુ પામ્યા. ત્યાર પછી ગઢકંડકા રાજ્યએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. હવે વાત કરી છે ત્યાર પછી ગઢકંડકા રાજ્યમાં કે જે હાથીઓના વેપાર થતા હતા, તો એ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. જીવતા તો હાથીઓની એ વેપાર કરતા જ હતા, પણ કહે ને કે જીવતા હાથી કરતા કે જે મરેલો હાથી છે એ 1.25 લાખનો. શું કામે? તો કે હાથીના જે પણ કઈ દાંત છે એમાંથી જે બનાવટ બને છે હાથી દાંતની ઘણી બધી બંગડીઓ બને છે, ઘરેણા બને છે, તે કે વધારે કિંમતી હોય છે. તો હાથીઓના વેપાર દ્વારા કે ખૂબ જ વધારે પુષ્કળ ધન કમાયા હતા. ગઢકંડકા પર વિજય મેળવી મુઘલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. જેમ આગળ જોયું કે મુઘલ સેનાએ આ રાજ્ય ઉપર આક્રમણ કર્યું હતું અને તેમાંથી કે ખૂબ જ પુષ્કળ વધારે પડતું પૈસો અને હાથીઓ ઘણા બધા મેળવ્યા. તેમણે રાજ્યનો મોટો ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો. હવે રાજ્યનો જે પણ કાંઈ ભાગ હતો એ એણે પોતાના નિયંત્રણમાં, પોતાના કાબુમાં રાખ્યો હતો. જ્યારે બાકીનો ભાગ વીર નારાયણના કાકા ચંદરશાહને આપ્યો. હવે અમુક જે ભાગ હતો એ તો એણે પોતાની પાસે રાખ્યો જ કાબુમાં, પણ બાકીનો જે પણ કાંઈ ભાગ બચ્યો હતો તે જે વીર નારાયણ દલપત અને દુર્ગાવતીના પુત્ર હતા વીર નારાયણ, તેના કાકા ચંદરશાહ એને અડધો ભાગ આપ્યો હતો. ગઢકંડકાના પતન બાદ નિર્બળ બનેલા ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાઓના આક્રમણ સામે ટકી શક્યું નહીં. હવે શું થયું તો કે ગઢકંડકા એનું પતન કે એનું વિનાશ થયું, રાજ્યનો વિનાશ થયું, કારણ કે હવે કોઈ એવો શાસક ન હતો. રાણી અને તેનો પુત્ર એ તો મરી ચૂક્યા હતા, એટલે ત્યાર પછી તેના વિનાશ બાદ કે જે બીજા બધા હતા શાસક એ કેવા સાવ નિર્બળ હતા, કેટલા શક્તિશાળી કે બહાદુર ન હતા. આથી ગોંડ રાજ્ય છે એ સાવ નબળું પડ્યું અને જે શક્તિશાળી બુંદેલો કે જે રાજપૂતો હતા અને મરાઠાઓના જે લગાતાર આક્રમણ કર્યું, તો એની સામે જે ગઢકંડકા એની સામે ટકી શક્યું નહીં, યુદ્ધમાં એની સામે ટકી શક્યું નહીં. ગોંડ આપણે જાતિ જોઈ ત્યાર પછી આપણે અહોમ જાતિ જોવાની છે.
અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસમની બ્રહ્મપુત્રી નદીના ખીણ વિસ્તારમાં તો કે હતા. તેમણે ભૂયા એટલે ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલે એક નવા રાજ્યની સ્થાપના કરી. હવે જે અહોમ છે તો અહોમ જાતિના લોકો છે એ કેવા હતા? તો અહોમ જાતિના જે લોકો છે એ 13મી સદી, જ્યારે 13મી સદીની શરૂઆત થઈ તો હાલના જે મ્યાનમાર એટલે કે જે બર્મા છે તો એ મ્યાનમારથી આવી અને અસમની અંદર જે બ્રહ્મપુત્ર નદી છે એ બ્રહ્મપુત્રી નદીના જે ખીણ વિસ્તારમાં પોતે વસ્યા હતા, એટલે કે ત્યાં વસવાટ કર્યો હતો. તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી, જેને જમીનદાર પણ કહેવાય છે, તો જમીનદારની જે જૂની પ્રથા હતી કે રાજ્યની જે જૂની વ્યવસ્થા હતી તો એ જૂની વ્યવસ્થાને બદલી અને એક પોતાની રીતે એક નવા જ રાજ્યની સ્થાપના કરી હતી. 16મી સદીમાં ચૂંટીઓ ઈસવીસન 1523 અને કોચ હાજો ઈસવીસન 1581 રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને આસપાસની જનજાતિઓને જીતીને એક વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. હવે વાત કરી છે કે જ્યારે 16મી સદીની શરૂઆત થઈ તો 16મી સદીમાં ચૂંટીઓ એટલે કે જેનો સમયગાળો 1523 છે અને કોચ હાજો, આ બે જાતિના નામ છે, ચૂંટીઓ ને કોચ હાજો, જેનો સમયગાળો છે 1523 અને કોચ હાજો જેનો સમયગાળો છે 1581. તો કે એ રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી અને તેની આસપાસની જેટલી પણ બીજી જાતિઓ હતી એ તમામે તમામ જાતિને જીતીને એક નવું જ આખું વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. નાની નાની જે પણ જાતિઓ હતા એના સમૂહને આમ રાજ્યની અંદર સમાવી દીધા અને એક જ રાજ્યની સ્થાપના કરી. કયું રાજ્ય? અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં તો તેઓ દારૂગોળો અને તોપનું નિર્માણ પણ કરી શકતા હતા. હવે આ રાજ્યની સ્થાપના થઈ એટલે 17મી સદીમાં તેમણે શું કર્યું? તો દારૂગોળો બનાવવા અને અલગ અલગ મોટી જે તોપ હોય છે કે જે યુદ્ધમાં વાપરવામાં આવે છે તો એ તોપનું પણ નિર્માણ પણ કરી શકતા, કે એવી એણે તોપો પણ બનાવી હતી. જોકે દક્ષિણ પશ્ચિમથી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. હવે વાત કરી છે કે દક્ષિણ અને પશ્ચિમથી જે પણ કોઈ રાજ્ય હતા તો એ રાજ્યના લોકોએ અહોમ લોકો પર ઘણા બધા યુદ્ધો કર્યા, સંઘર્ષો કર્યા, આક્રમણો કર્યા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા. વાત કરી છે કે ઈસવીસન 1662માં કે જે મીર જુમલાના નેતૃત્વ કે એને આગેવાની હેઠળ જ્યારે મુઘલ સેના તેના ઉપર આક્રમણ કરવા આવી છતાં પણ આ જાતિ જે છે ખૂબ જ બહાદુરીપૂર્વક લડ્યા હતા, પરંતુ છતાં પણ મુઘલોની સામે તેઓ ટકી શક્યા નહીં અને હાર્યા. પરંતુ એ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટકી શક્યું નહીં. પણ છતાં જે વિસ્તારમાં અહોમ જાતિના લોકો રહેતા હતા એ વિસ્તાર પર મુઘલોનું પ્રભુત્વ કે એનું લાંબા સમય સુધી એના ઉપર એનો કબજો એનું શાસન ટકી શક્યું નહીં.